છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાલગ ગામમાં બાળ દીપડો કૂવામાં ખાબક્યો। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાલંગ ગામમાં રાત્રિના સમયે બાળ દીપડો કૂવામાં ખાબક્યો। આંબાલંગ ગામમાં એક ખેડૂતના કૂવામાં બાળ દીપડો ખાબકતા ખેડૂત વન વિભાગને કરી હતી જાણ। વન વિભાગને જાણ થતાં બાળ દીપડાને કૂવામાં પાંજરે ઉતારી કરાયું રેસ્ક્યુ। બાળ દીપડાને રેસ્ક્યુ કરી સારવાર અર્થે પશુ સારવાર કેન્દ્ર લવાયા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ પાવીજેતપુર રેન્જના આંબાલગ ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો છે તેવા સમાચાર વન વિભાગને જાણ થતાં ખેડૂત ખાતેદાર પોતાનો માલિકીનો કૂવો હોય ખેતરમાં જઈને જોતા દીપડાનો અવાજ આવતા દીપડો કૂવામાં પડેલો જોઈને પાવીજેતપુર આરએફઓ શ્રીને સંપર્ક કરતા દીપડાને રેસ્ક્યુ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। દીપડાને કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરી અને થોડું ચડવા માટે પ્રયત્ન કરેલ હોય દીપડાના પગમાં થોડું વાગવાના નિશાન છે એના માટે સારવાર અર્થે છોટાઉદેપુર લાવવામાં આવેલા છે અને હાલ વેટરનરી ડૉક્ટરને બતાવી અને અત્યારે છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે।